जय श्री कृष्ण। जय राम जी की, जय हनुमान जी की, जय हो मंगलमय हो। आज थी 5 दिवसनी हनुमान चरित्र सुंदर कांड कथा મેંગલોર શ્રી જલારામ હોલમાં બપોર પછી શરૂ થશે। 3 કલાકની કથાનો સાર 5 થી 5.5 મિનિટ શ્રવણ કરાવવાનો મને વિચાર આવ્યો છે। અત્યારે તમે તો આ ક્લિપ સાંભળી લીધી હશે, પણ 3:30 કથા શરૂ થશે એ પહેલાં અમે બધા હોલમાં જ છીએ। આજે પહેલા દિવસનો મનોરથ પણ અમે નક્કી કર્યો છે। 5 દિવસ તો આજનો મનોરથ છે ફળોના ઢગલાઓ વચ્ચે હનુમાનજીને વિરાજમાન કરીશું। હા, હનુમાન જયંતીના 5 દિવસ આપણા ઘરમાં આ કથાના પરમાણુ ફેલાય તો સુખ શાંતિ અને સમાધાન આવે। હવે પ્રભુ રામ લક્ષ્મણ સીતાજી વનવાસ કરતાં કરતાં પંચવટીમાં પધાર્યા છે, ઝૂંપડી બાંધી છે। કથા આપણને ખબર છે, આપણે તો હનુમાનજીનું સુંદરકાંડનું રહસ્ય જાણવું છે। પંચવટી સીતાજીનું હરણ થયું છે, રાવણ હરણ કરી ગયો છે। રામ લક્ષ્મણ દિલથી બહુ દુઃખી છે। સીતાજીની શોધમાં ફરતા 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 પંપા સરોવરને કિનારે મા શબરીના આશ્રમે પહોંચ્યા છે। મા શબરીએ પ્રભુ રામના દિલનું દુઃખ જાણ્યું। મા શબરીએ પ્રભુ રામજીને કહ્યું કે ચિંતા મત કરો, આપને સહાય અને સહકાર દેનાર બહુ જ એક મોટો વાનર ઋષ્યમુખ પર્વત પર રહે છે, એનું નામ છે હનુમાન। હનુમાનજીનો પતો બતાવ્યો છે મા શબરીએ। હનુમાન બહુ જ શક્તિશાળી છે, પ્રભુ આપના કાર્યને જરૂર પાર પાડશે। પ્રભુ રામ લક્ષ્મણ ઋષ્યમુખ પર્વત પર ગયા છે, હનુમાનજીને મળ્યા છે। હનુમાનજીએ સુગ્રીવનો ભેટો કરાયો અને કહ્યું, પ્રભુ અહીં સુગ્રીવ નામનો બહુ જ મહાકાય વાનર રહે છે અને એ લંકાનો ચપ્પે ચપ્પો જાણે છે। પ્રભુ રામને સુગ્રીવ સાથે ભેટો કરાવ્યો, મિત્ર બનાવ્યો સુગ્રીવને। પ્રભુ રામ અને લક્ષ્મણ હનુમાનજી સહિત અફાટ સમુદ્રને કિનારે સુગ્રીવની સાથે પહોંચ્યા છે। અફાટ સમુદ્રને કિનારે છેવાડે છેક લંકા છે। હવે આટલો મોટો જોજનો દૂર જેટલો સમુદ્ર ઘૂઘવે છે, એને પાર કેમ પાડવો, એને ત્યાંથી પહોંચવું કેમ લંકા સુધી? ચારે બાજુ વાનરોને ખબર પડતા જૂથમ જૂથ વાનરો હજારોની સંખ્યામાં ઉપડી પડ્યા છે। ગુફામાંથી અતિશય વૃદ્ધ એવા જાંબુવન પણ આવ્યા। આટલો મોટો સમુદ્ર કેમ ઓળંગવો, આ કોઈના બસની વાત નથી। સુગ્રીવ, નલ, નીલ, અંગત જેવા વિશાળ કાય વાનરો બધા જ ભેગા થયા છે દરિયા કિનારે, પણ કોઈ દરિયો ઓળંગી લંકા જવા સીતાજીની શોધ કરવાની હિંમત કરતા નથી। ત્યાં જાંબુવન દાદા બોલ્યા, ઉઠો મારુતિ, હનુમાન ઉઠો, રામ કાજ તોરે અવતારા। અરે બેટા, તું રામ કાજ માટે જ જન્મ્યો છો, અવતાર લીધો છે। વડીલના વચનોમાં તાકાત કેટલી છે જુઓ। જાંબુવાન જેવો વડીલ ઘરમાં હોવો જોઈએ કે યુવાનોની બાળકોની શક્તિને જગાડે। હનુમાનજીને કહ્યું કે ઉઠો હનુમાન, ઉઠો મારુતિ, જાઓ, જલ્દી જાઓ, આપનો અવતાર જ રામકાજ માટે છે। આપ કોણ છો આપને ખબર નથી હનુમાન? આપ અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ દનુજવન કૃશાણું જ્ઞાની નામગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી। સકલ ગુણ નિધાનમ હનુમાન, હનુમાન મારુતિ ગુણોનો ભંડાર છો। ઉઠો, રામ કાજ તોરે અવતારા। જાંબવંત કે બચન સુહાયે સુની હનુમંત હૃદય અતિ ભાઈ। હનુમાનજીને હૃદય પુલકિત થવા માંડ્યું, હિંમત આવી ગઈ, જોર આવી ગયું, શરીરમાં શૌર્ય આવી ગયું।
હિંમત આવી ગઈ. જુઓ આ વડીલના વચનોની નો પ્રભાવ જુઓ. અને હનુમાનજી બધા જ મિત્રોને પગે લાગ્યા, બધા વાનરોને પગે લાગ્યા અને કહેવા લાગ્યા, મને આશીષ આપો કે હું શોધીને આવું, પણ એટલું યાદ રાખજો, તબ લગી મોહી પર કેહું તુમ ભાઈ, સહી દુઃખ કંદ મૂલ ફલ ખાઈ, જબ લગી आवई सीत ही देखी, ओ हही काज मोही હરસ દેખી. હું સીતાજીની શોધ કરીને આવું ત્યારે આપણે બધા જ સાથે મળી અને રામજીને આ સંદેશો કહેવા સાથે જઈશું. યશ મારો એકનો નહીં, યશ આપણો બધાનો. આ શું કહેવા માગે છે કાલે જોઈશું.